નરેન્દ્રભાઈના માતુશ્રી હીરાબા, જેમણે લગભગ 100 વર્ષનું આયુષ્ય ભોગવ્યું. અને ખાસ તો આપણે એટલા માટે યાદ કરીએ કે એમને આપણા દેશના મહાન આવા જે નેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, એમના એ પોતે સુપુત્ર હતા. અને એ રીતે દેશને એક મહાન નેતાનું એક જે તે આ રીતે અર્પણ એમણે કર્યું. અને જેનાથી આજે આપણે જોઈએ કે નરેન્દ્રભાઈનાથી આખા દેશનો વિકાસ, ગુજરાતનો વિકાસ ખૂબ જ સારી રીતે આજે અને ખૂબ જ ઝડપથી થઈ રહ્યો છે. એવા મહાન નેતાના માતુશ્રી હીરાબાના નિધનથી, અક્ષર નિવાસથી આપણને સૌને ખાસ દુઃખ થાય છે. આપણે ભગવાન સ્વામિનારાયણ, પ્રમુખ સ્વામી મહારાજ, મોહન સ્વામી મહારાજને પ્રાર્થના કરીએ છીએ કે એ રીતે એમના આત્માને પોતાના ધામમાં એ રીતે બિરાજમાન કરે અને ત્યાં આગળ એમને ભગવાનનું સુખ આપે અને સમગ્ર પરિવારને પણ એ રીતે ખૂબ સાંત્વના આપે, જેથી કરીને બધાને એ રીતે સાંત્વના મળે, શાંતિ મળે. જોકે નરેન્દ્રભાઈ હમણાં જ એમના માતુશ્રીને મળીને જ ગયેલા અને પોતે પાછા દિલ્હી પધાર્યા. ત્યાર પછી એમનું આ રીતે નિધન થયું. નરેન્દ્રભાઈ પોતાના માતુશ્રીના સંપર્કમાં હંમેશા રહેતા. વર્ષમાં 2-3 વાર ઘરે આવતા, એમની સાથે બેસતા, વાતોચીતો કરતા, સાથે જમતા. એટલે આ રીતે પોતાના માતુશ્રી પ્રત્યેનો એમનો પ્રેમ, એમની લાગણી, આ એક બહુ જ મોટી વાત છે, જે આપણા હિન્દુ સંસ્કૃતિનું પણ એક બહુ જ જેને કહીએ કે વિશિષ્ટ અંગ છે. પોતાના માતુશ્રીની એટલી બધી દેખભાળ, આટલા બધા આખા દેશના એ કાર્યોની વચ્ચે અત્યંત વ્યસ્ત હોવા છતાં પણ નરેન્દ્રભાઈ પોતાના માતુશ્રીની ખૂબ કાળજી રાખતા હતા. આ પણ એક દાખલો આપણે સૌએ લેવા જેવો છે. તો આ પ્રસંગે હીરાબાના નિધનથી આપણે સૌ દુઃખ અનુભવીએ છીએ અને દેશના પણ સમગ્ર લોકો દુઃખ અનુભવે છે. અને આપણે એ રીતે પ્રાર્થના કરીએ કે આ રીતે ભગવાન એમને ખૂબ સુખ શાંતિ આપે, એ જ પ્રાર્થના.